મહેસાણામાં આજે બહુચરાજીમાં વરસાદી માહોલ હતો, જો કે ભારે વરસાદને કારણે અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા હતા। બહુચરાજીમાં વરસાદથી અંડરપાસમાં પાણી ભરાયા। હારીજ અને શંકલપુર તરફના બંને અંડરપાસ પાણીમાં ગરકાવ થયા। અંડરપાસમાં પાણી ભરાવાને કારણે 50થી વધારે લોકોને હાલાકી પડી રહી છે। બહુચરાજી શંકલપુર અંડરપાસમાં પાણી ભરાયા ત્યારે લોકો જીવના જોખમે પણ અંડરપાસમાંથી જવા મજબૂર થયા છે। લોકો ઈચ્છી રહ્યા છે કે વર્ષો જૂની આ સમસ્યામાંથી તંત્ર તેમને મુક્તિ અપાવે। યાત્રાધામ બહુચરાજીમાં ગત મોડી રાત્રિ દરમિયાન 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। આ વરસાદ ખાબકતા જ કહી શકાય કે બહુચરાજીના બે જે નાળા છે, બંને નાળામાં પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે કાયમી રહેલી છે, તે યથાવત છે। ખાસ જોઈ શકો છો કે ટ્રેક્ટર જે અહીંયાથી આવી રહ્યું છે, કેટલું પાણી હશે જે સ્પષ્ટપણે જોઈ શકાય છે। ખાસ વાત કરીએ તો અહીંથી સિવિલ હોસ્પિટલ તેમજ યાત્રાધામ સહિતના અનેક જે કહી શકાય કે જે વિસ્તાર જે છે ત્યાં આવેલો છે ને એના કારણે ખાસ કહી શકાય કે અહીંયા પાણી ભરાઈ જવાના કારણે કહી શકાય લોકો જે છે ભારે મુશ્કેલીનો સામનો અહીંયા ખાસ કરી રહ્યા છે। આપણી સાથે કહી શકાય જે સ્થાનિક છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, આ પાણી ભરાવાની સમસ્યા કેટલા સમયની છે, હાલ શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ તો એવી છે કે હાલમાં બેચરાજી આવવું હોય, અમારે હું ખુદ ડોડીવાડાનો વતની છું, મારું નામ પ્રવીણજી। અમારા 20 ગામડા જે આવે છે ના હાલ એટલી તકલીફ પડે છે, મારે બેબલીને રિઝલ્ટ લેવા જવું પણ હું આ સ્કૂલની અંદર અહીં ઊભો થઈ રહ્યો, કારણ કે નીકળી એવું જ નથી। અને 1.5 ઇંચ વરસાદમાં જો આટલું પાણી ભરાતું હોય તો હજુ વધારે પડશે ત્યારે શું પરિસ્થિતિ બેચરાજી તાલુકાના આજુબાજુ અમારા ડોડીવાડા ગામની શું થશે એ અમે કહેવા માંગીએ છીએ। આ બાજુ સિવિલ હોસ્પિટલ આવેલી છે, સિવિલ હોસ્પિટલ જવું હોય તો શું પરિસ્થિતિ? બીજો કોઈ રસ્તો ખરો? હાલ તો કોઈ રસ્તો જ નથી। બેચરાજીના દર્દીઓને જો જવું હોય ને તો હાલ તો કોઈ જગ્યાએ જાય એવું જ નથી। સિવિલ છે, સ્કૂલ છે અને એની આગળ પણ 20 ગામડા જેવી હાલ એટલી પરિસ્થિતિ ખરાબ છે કે કઈ વાત જ ના કહેશો તમે કે શું કહેશો? બહુચરાજીની હાલ શું પરિસ્થિતિ? 1.5 ઇંચ વરસાદમાં રેલવે નાળા બધા જ ભરાઈ ગયા છે, હારીજ અને બંને ત્યાં તો હાલ તો એવું પરિસ્થિતિ છે કે ગમે તે બાજુથી બહુચરાજીમાં આવવું હોય તો બહુ મુશ્કેલી કામ છે। હાલ તમે જોઈ રહો, દેખાય છે જો બહાર લોકો કેટલા ઉભા રહે, કેટલા હેરાન થાય છે, બહુ તકલીફ પડે છે મોટામાં મોટી। એમાં આપણે શંખલપુર રોડ ઉપર તો લગભગ 25 ગામનો રસ્તો છે, તો બધા લોકો બહાર ઉભા રહીને ચાલીને પાણીમાં શું આવે છે બધા, એટલે બહુ મોટી મુશ્કેલી છે બહુચરાજી ખાતે। આપ જોઈ શકો છો કે અહીંયા ખાસ જે છે વરસાદના કારણે જે પાણી ભરાઈ ગયું છે અને જેના કારણે હાલ અહીંયા કહી શકાય કે જે વાહન વ્યવહારને મોટી સમસ્યા જે છે હાલ ઊભી થઈ રહી છે। અને કહી શકાય કે હાલ બંને સાઈડ વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આવવું હોય આ બાજુ તો આવી શકવાની કોઈ વ્યવસ્થા જે છે ખાસ નથી। અને ખાસ વાત કરીએ તો રેલવે દ્વારા અહીંયા અંડરપાસ તો બનાવવામાં આવ્યો છે, પણ પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા જ કરાઈ નથી, જેના કારણે વાહન વ્યવહાર છે ચોક્કસથી ખોટવાયો છે અને પબ્લિક જે છે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। ખાસ વાત કરીએ તો ધારાસભ્ય સુખાજી ઠાકોર દ્વારા પણ અનેકવાર રેલવે તંત્રને રજૂઆત કરવા છતાં નઘરોડ રેલવે તંત્ર જે છે કોઈ પગલાં લેતું નથી ને કાયમી આ સમસ્યાનો સામનો છે સ્થાનિક લોકો કરી રહ્યા છે। મુકેશ સોશી, ગુજરાત ફર્સ્ટ, બહુચરાજી।